વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને કન્ટિન્યુ કરીએ. જે રીતના હાલ પરિણામો આવી રહ્યા છે, રુઝાન કંઈ કહી રહ્યું છે ઉત્તર પ્રદેશમાં, જે રીતના 274 ભારતીય જનતા પાર્ટીના ફાળે સીટ છે, સાથે જે સમાજવાદી પાર્ટીના ફાળે જે રીતના સીટ જઈ રહી છે 123 છે. ભારતીય જનતા પાર્ટી 5માંથી 4 રાજ્ય પર જે રીતના હાલ ભવ્ય લીડ જે મેળવી રહ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતના સરકાર બનાવવાના જે સફળતા મળી છે. ચર્ચાને કન્ટિન્યુ કરીએ. એક બાજુ પીનલભાઈ, જે રીતના કોંગ્રેસ ક્યાંક પાછળ રહી ગઈ, જે રીતના ભાર્ગવભાઈ દ્વારા આપણી ચર્ચામાં અગાઉ કહેવામાં આવ્યું કે ક્યાંક ગઠબંધન કરી લેવા જેવું હતું તો કદાચ ઉત્તર પ્રદેશમાં કંઈક હજી થઈ જાત, પરંતુ જે હાલ આપણે જોઈ રહ્યા છીએ અનેક મુદ્દાઓ કોંગ્રેસ જ્યારે ચૂંટણીનો પ્રચાર હતો તેમાં લઈને ગઈ હતી. અનેક એવા મુદ્દાઓ લાઈક મોંઘવારી હોય, બેરોજગારી હોય, મહિલાઓનો કાર્ડ પણ પ્રિયંકા ગાંધી દ્વારા રમવામાં આવ્યો હતો. તેમ છતાં પણ કોંગ્રેસમાં હાલ જે રીતના પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. સાથે નિર્માણ ન્યૂઝ દ્વારા જયરાજસિંહ પરમાર સાથે પણ વિશેષ વાત કરવામાં આવી. જયરાજસિંહ પરમારે હમણાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે. તેમના દ્વારા એક નિવેદન જે આમ આદમી પાર્ટીનો જે પંજાબમાં વિજય થયો તેના પર કરવામાં આવ્યું છે કે જનતા હવે ભારતીય જનતા પાર્ટીનો નહીં પરંતુ કોંગ્રેસનો વિકલ્પ શોધી રહી છે. આ નિવેદન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. શું કહેશો આપ આના પર? જે પરફોર્મન્સની વાત કરવામાં આવે છે, અમારા પ્રિયંકા ગાંધીજીના નેતૃત્વની વાત કરવામાં આવે તો જુઓ, ઉત્તર પ્રદેશની અંદર સંપૂર્ણ રીતની જવાબદારી અમારી પ્રિયંકા ગાંધીજીને અમારા રાષ્ટ્રીય મહાસચિવને સોંપવામાં આવી હતી. અને તમે એની વાત રણનીતિની વાત કરવા જાઓ, કોંગ્રેસ પાર્ટીની જે ચૂંટણી લડવાની વાત કરવા જાઓ, બે વસ્તુ અત્યારે સ્પષ્ટ છે. પહેલી વસ્તુ છે કે કોંગ્રેસ વિચારધારા સાથે, કોંગ્રેસ પોતાના મુદ્દા સાથે અને પોતાના સંગઠન સાથે લડવાની વાત છે. અને બીજી વસ્તુ આજના પરિણામ છે. પહેલી વાત કરવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય કમી મૂકી નથી કે ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણી લડવામાં મુદ્દા સાથે, જનતાની સાથેની કનેક્ટિવિટીની વાત કરવામાં આવે. અને અમારું જ્યાં ત્યાંનું પરફોર્મન્સ છે, છેલ્લા 15 વર્ષની વાત હું બહુ સ્પષ્ટ વાત કરવા માંગુ. છેલ્લા 15 વર્ષની અંદર જે ઉત્તર પ્રદેશની અંદર અમારું પરફોર્મન્સ, અમારું સંગઠન, અમારા જનતા સાથેનો જે નાતો છે એની વાત કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને 2022માં ઉત્તર પ્રદેશની અંદર જે મહિલાઓની વાત લઈને અને સંપૂર્ણપણે પ્રિયંકા ગાંધીજીને ચૂંટણી જે લડી છે, ચૂંટણીમાં તમે જોવા જાઓ તો અમે અમારા ઉમેદવારોની યાદી જોવા જાઓ તો એની અંદર સૌથી વધારે મેક્સિમમ આવું કોઈ પણ પાર્ટીની અંદર તમે જોવા જાઓ તો આટલા મોટા રાજ્યની અંદર આટલું રિસ્ક કોઈ પાર્ટી ના લે. કોઈ પાર્ટી આટલી મોટી વિચારધારાની અંદર આટલી મોટી જે બદલાવની આટલો ઝડપી કોઈ પાર્ટી રિસ્ક ના લે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એ સાહસની સાથે અમને પરિણામ નથી મળ્યું. એક નંબર 1 એ વાત ચોક્કસ છે, અમે સ્વીકારીએ છીએ આજે અમને પરિણામ નથી મળ્યું. પરંતુ મારે એ વાત તો કરવી જ પડે કે અમે ઉત્તર પ્રદેશની અંદર કામ કરવા માટે ત્યાં જોવા જાઓ તો 45 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો, જે 50 વર્ષથી 45 વર્ષથી નીચેના ઉમેદવારો, જે યુથ કોંગ્રેસમાંથી આવતા હોય, મહિલા કોંગ્રેસમાંથી આવતા હોય, એનએસયુમાંથી આવતા, એને મેક્સિમમ 60-40 નો રેશિયો છે, એ લોકોને જ ચૂંટણી લડવા માટે અમે એ લોકોને આગળ કર્યા હતા. અને એ લોકોને જે યુવા પેઢી, જે નવી પેઢી છે એને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની અંદર અમે ચૂંટણી લડ્યા હતા પ્રિયંકા ગાંધીજીના નેતૃત્વની અંદર. પરંતુ અમને ત્યાં ક્યાંય સફળતા નથી મળી કે ઘણું બધું પરિણામ અમારું ખરાબ આવ્યું ઉત્તર પ્રદેશની અંદર. તો અમે એની પર મનોમંથન કરીશું. પ્રિયંકા ગાંધીજી પણ જવાબદારીમાંથી ભાગી જવાના નથી. તે પણ ઉત્તર પ્રદેશની અંદર આ પરિણામ પછી પણ તેઓ સક્રિય રહીને ઉત્તર પ્રદેશના સંગઠનની અંદર આજે જે પરિસ્થિતિ છે એનાથી કેવી રીતે આગળ વધી શકાય. અને મેં હમણાં જ આપણે જે પાછલા હાફ એન અવરની જે વાત ચાલતી હતી એમાં થોડો એમનો નોઈઝ નતો, વોઇસ થોડો આવી નતો રહ્યો, ઘણું બધું ડિસ્ટર્બન્સ હતું. એમાં થોડી ઘણી મેં જે વાતો સાંભળી અમે એમને કહ્યું કે શું ફાયદો થાય કોંગ્રેસ પાર્ટીનો અને શું સાથે રાખીને, તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, યુથ કોંગ્રેસ થી લઈને અમારે જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન હોય કે અમારું જિલ્લા, તાલુકા અને જે શહેર લેવલનું જે અમારું સંગઠન હોય એ ઉત્તર પ્રદેશની અંદર આટલા 25-25, 30-30 વર્ષ પછી પણ અમારું એ સંગઠન કાયમ છે. અમે ત્યાં વિપક્ષની તરીકેની જવાબદારીની અંદર અમે ત્યાં સંપૂર્ણ રીતે સક્રિય છે. ત્યાં લોકસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, તાલુકા, ઉત્તર પ્રદેશ સંપૂર્ણ રીતે અમે તમામ ચૂંટણીઓ પણ લડીએ છીએ, તમામ અમારું સંગઠન પણ સક્રિય રાખીએ છીએ. અને ઘણા બધા તમે ઉત્તર પ્રદેશના છેલ્લા 2 વર્ષની અંદર જે પોલિટિકલ મુવમેન્ટ હતી તેની અંદર પણ સૌથી વધારે પ્રિયંકા ગાંધી અને અમારું કોંગ્રેસ પક્ષનું વિપક્ષ તરીકે સક્રિય રહ્યું હતું. તે છતાં પણ અમને જો આજે પરિણામ ન મળતું હોય તો કોંગ્રેસ પાર્ટી એને સંપૂર્ણપણે ચિંતન કરશે, મનોમંથન કરશે. આજે અમારે પહેલી વાર કે અમારા દરવાજા બંધ નથી થઈ જવાના. અમે સંપૂર્ણ કાર્યકર્તાઓ, અમે આની પર મારી પણ જવાબદારી બને છે અને મોટા નેતાઓની પણ જવાબદારી બને છે આની પાછળ. અમે બધા મનોમંથન કરીશું અને જે આજે અમે સક્રિય છે એનાથી 2 ગણા સક્રિય કરવાની હોય તો અમને કોઈ ગભરાટ નથી. અમે કોઈ એવા ડરપોક વ્યક્તિઓ નથી કે અમે મેદાન છોડીને ભાગી જવાનું. ઘણી બધી પાર્ટીઓ આવી, ઘણી બધી પાર્ટીઓના ખરાબ સમય આવ્યો તો એમના શટરો પડી ગયા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં એવી કોઈ વાત જ નથી. જે કાંઈ પણ રાજ્યની અંદર જે કાંઈ પણ પરિણામ આવે અમે એમને સહજતાથી સ્વીકારીએ છીએ અને ત્યાં લડત લડવા માટે, સામનો કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર પણ છીએ.
તરફ આપણે જે રુઝાન હાલ જોઈ રહ્યા છે થોડું પરિવર્તન ઉત્તર પ્રદેશની બેઠકોમાં તેમાં દેખાઈ રહ્યું છે. 274 થી 265 થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની સીટ અને સમાજવાદી પાર્ટીની 123 થી 133 થઈ ગઈ છે. સાંજ સુધી કદાચ થોડું ઘણું ચેન્જ આવે તેવી શક્યતા જે સોહનભાઈએ પણ વ્યક્ત કરી હતી તેવું લાગી રહ્યું છે. સાથે જે રીતના જયરાજસિંહ પરમાર દ્વારા આજે નિર્માણ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નિવેદન આપવામાં આવ્યું છે કે જનતા ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસનો વિકલ્પ શોધી રહી છે, તેનું પરિણામ આપણે આમ આદમી પાર્ટીનો જે પંજાબમાં વિજય થયો છે તે જોઈ રહ્યા છે. આ બંને પ્રશ્નો પર આપ શું કહેશો? સૌ પ્રથમ તો હું એક વાતને ચોક્કસ કહીશ કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને નેતાઓએ ને બાકીના જે એ છે એમને જે મહેનત કરી છે એ ચૂંટણી દરમિયાન અને ગત 5 વર્ષની અંદર યોગી હોય કે બાકીના જે અમારા મુખ્યમંત્રીઓ હોય એ લોકોએ જે પ્રજાને સંકલ્પ પત્રમાં જે વાત કરી હતી એ પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે જેને કહીએ કે એક રીતે વિશ્વાસ પાત્ર કાર્ય કરવાનો પ્રયાસ કર્યો અને જેના લીધે ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. આપણે જાણીએ છીએ, મેં અગાઉ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીનો બૂથના કાર્યકરથી માંડીને નરેન્દ્રભાઈ સુધી બધા જ સક્રિય હોય છે. આ ઉપરાંત આખા નજીકના રાજ્યોમાંથી એક કાર્યકર્તા જે સક્ષમ હોય, જેને સહી અનુકૂળતા હોય એને કામે લગાડી. આવી પરિસ્થિતિની અંદર ત્યાં કાર્યકર્તા કામ કરે અને લોકો બીજું જે પ્રત્યાશીનું અમે સિલેક્શન કર્યું એ સિલેક્શન એ પણ કેટલા જેને કહેવાય કેટલી ગરણી ગાળીને છેલ્લે કર્યું અને જેના પરિણામે પ્રતિભાશાળી અમે ઉમેદવારો મૂકી શક્યા અને જેને કહેવાય કે આપણે આ આખી ચૂંટણી જંગની અંદર નીકળ્યા અને નીકળીને આપણે પ્રાપ્ત કર્યું. જ્યાં સુધી આપની વાત છે ત્યાં સુધી ચોક્કસ હું બેનને અભિનંદન આપીશ આપણા વિજય માટે પંજાબમાં. પણ એમને જે વચ્ચે એક વાત કરી કે દિલ્હીમાં આ પ્રકારનું કાર્ય કર્યું, આ કર્યું. જો દિલ્હીમાં ચાલે તો શા માટે બાકીના રાજ્યોમાં નાનું મોટું ના કાઠું કાઢી શકે? અને એટલા જ માટે મારે કોઈ હું વિશેષ કઈ ટિપ્પણી કરવા નથી માંગતો કે કોઈ ટીકા કરવા નથી માંગતો, પરંતુ ઝાડુ હજુ સીમિત રેખામાં છે. એટલે એ ઝાડુને ક્યાંક આખા જે વિચાર છે એમનો આખા દેશમાં અને બાકીનામાં ત્યાં એ શક્ય નથી બની શકે એમ. કારણ કે એ પહેલા તો ઝાડુના જે સળીઓ હશે એ બધી વિખેરાઈ જવાની છે. અને આમ આદમીમાં અરવિંદ કેજરીવાલ પણ નો ડાઉટ એ લોકો એમની રીતે પ્રતિભાશાળી હશે. જે રીતે તમે કહી રહ્યા છો તો થોડો પ્રયત્ન, તમે જેમ કહો છો કે સળીઓ છૂટી પડી જશે, તો પંજાબમાં થોડો પ્રયત્ન કરો તો ને. કેમ પંજાબમાં તમારું પરફોર્મન્સ 0 છે? બેન, પહેલેથી અમે જાણતા હતા કે જ્યાં આગળ આમાં ઘણી વાર શું છે, યુદ્ધની અંદર આખી રેખામાં લડવાનું થતું હોય ત્યારે થોડોક પણ પ્રયાસ ન કરવામાં આવ્યો. પંજાબને સાવ મતલબ મૂકી જ દીધું, પ્રચારમાં પણ ઓછું. કિસાન આંદોલન મુખ્ય એનો મુદ્દો હતો કે જેના કારણે ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટી નથી જવાની, પણ થોડો તો ટ્રાય કરવો તો ને એ પણ ના કર્યો. ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, પણ પંજાબમાં કેમ થોડોક પણ ટ્રાય ના કર્યો?
ના પ્રયત્ન તો કર્યો હોય અને આખા દેશના કિસાનો માટે સેન્ટ્રલમાં કામ ઉત્તર કર્યું છે. પ્રદેશને જેટલું પ્રાધાન્ય આપ્યું હતું તે એટલી મહત્વપૂર્ણ જે એની વિધાનસભાની બેઠકો ગણાય છે, પંજાબમાં એટલું ના જોવા મળ્યું. આટલું ઇનઇક્વાલિટી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે. એ તમે કહો છો એ, પણ હું પોતે માનું છું કે જ્યારે કોઈ પણ પક્ષ ચૂંટણી લડવા નીકળે ત્યારે એ પોતે જીતવાની માનસિકતા સાથે જ નીકળતો હોય છે. અને અમે પણ પંજાબની અંદર એ જ રીતે લડવા નીકળ્યા હતા, પણ કમનસીબે જેમ 4 રાજ્યોમાં અમને સફળતા મળી, એકમાં ના મળી. પણ ઇટ્સ ઓકે, આ તો જેને કહેવાય કે આ આવે છે. ઓકે ચેતનાબેન, એક બાજુ જે રીતના કમલેશભાઈ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તેમાં આપનો શું જવાબ? સાથે હવે પંજાબમાં જે રીતના ભગવંત માન જ્યારે મુખ્યપ્રધાન બનશે, પંજાબમાં એક બાજુ ખેડૂતોને બહુ આશા છે, જે ખેડૂતો દ્વારા જે રીતના કિસાન આંદોલન તમામ મુદ્દાઓનો જે હાલ ફેસ જે અગાઉ કરવામાં આવ્યું હતું, ખેડૂતોને સૌથી વધારે સરકાર પર આશા રહેશે. ખેડૂતોની આશાને કેવી રીતના પૂરી કરવાનો પ્લાનિંગ? જે રીતે સાહેબ કહી રહ્યા છે કે ઝાડુ નહીં ચાલે, પણ લોકોએ જે અમારી પર એક વિશ્વાસ મૂકી અને એક મોકો જે આપ્યો છે ને, એ મોકાનું પરિણામ તમને ટૂંક જ સમયમાં જે પણ વાયદાઓ કર્યા છે, ખાલી વાયદાઓ નહીં, ફક્ત કામ કરીને બતાવવામાં આવશે. જે હું નહીં, અમારું કામ બોલશે. આજે થોડા દિવસ પછી જેવી શપથવિધિ થશે એના થોડા દિવસોમાં તમને કામ બોલવામાં આવશે. અને જેમ અમારા જે મેનિફેસ્ટો પ્રમાણે જે કહ્યું છે કે ભાઈ ક્યાંય અમારા જે મુખ્યમંત્રી છે એમના ફોટા ક્યાંય નહીં આવે, એની જગ્યાએ ભગતસિંહ છે કે કોઈ પણ આપણા શહીદો છે એ બધાના ફોટા, બાબા સાહેબ આંબેડકરના ને એ લોકોના ફોટા લગાવવામાં આવશે. અમે પોતાનો પ્રચાર ક્યાંય કરવા જ નથી માંગતા, કે રાજનીતિ કરવા નહીં, પણ એક બદલવા આવ્યા છે જે લોકોના હિત માટે. કેમ કે આજે 70 વર્ષ પછી પણ આજે આપણે આઝાદી પછી એવી વાતો કરી રહ્યા કે લોકો પોતાની બેઝિક જરૂરિયાત માટે તડપી રહ્યા છે. ઓલ ઓવર ગુજરાતની વાત નથી, બધી જગ્યાએ સેમ જ કન્ડિશન છે, પણ લોકો સ્વીકારી નથી શકતા. એટલા માટે અત્યારે એક જે બદલાવ આવ્યો છે, જેમ દિલ્હી પછી અત્યારે પંજાબ આવ્યું છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવશે, ત્યારે પણ અહીંયા તમને આમ આદમી પાર્ટીની જે છે એ એક તમને જોવા મળશે ઝલક. એવું નથી, જેમ અમે બી આજે નવા છે, કોઈ પણ પાર્ટીને સેટ થતા એક ટાઈમ લાગે છે, થોડો ટાઈમ થશે, પણ એક લોકો પોતાની બદલાવ ઈચ્છે છે એટલે અમને સ્વીકારશે. જેમ કહ્યું સાહેબે કે ઝાડુ નહીં ચાલે, અમે તો રાજનીતિ કરવા આવ્યા જ નથી, અમે ખાલી લોકોના હિત માટે આવ્યા છે. તો એ જ કરવા આવ્યા છે ને એ જ કરવાનું છે. તમે કરવાના છો એ વાત સાચી છે, પણ હું એક વાત ઉલ્લેખ કરીશ કે તમને જેમ સમય મળશે ઝાડુને મજબૂત કરવાનો, એમ ભારતીય જનતા પાર્ટીને કમળનો વધારે ખીલવવાનો સમય મળશે. એટલે આ તો જોને તો છે, લેખા જોખા વખત આવે જોઈ લઈશું. 2024માં હું આજે તમને આશ્વસ્ત કરી દઉં છું કે 2024માં વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ આવશે. વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના એન્ડમાં અને 2024માં લોકસભા, પણ 2000ના અંત સુધીમાં, આ વર્ષના અંત સુધીમાં આપણને પોતાને નિર્ણય બિલકુલ સ્પષ્ટ જોવા મળશે. હતી જેની સામે એક મજબૂત વિપક્ષની આવશ્યકતા છે. હવે આમ આદમી પાર્ટી એ મજબૂત વિપક્ષ બનશે કે પછી કોંગ્રેસ તેનું ડેમેજ કંટ્રોલ કરીને એ મજબૂત વિપક્ષ बनवाનો प्रयास करશે, તે तो हाल जो રહેશે. संजय भाई, एक तरफ जो हम देख रहे हैं पंजाब में भारतीय जनता पार्टी की इतनी ज़्यादा मेहनत नहीं रही, इतनी ज़्यादा कोशिश नहीं रही, आप कैसे देख रहे हो ये जो पूरा जो टॉपिक है उसे? देखिए, एक बात बहुत स्पष्ट है, भारतीय जनता पार्टी के लिए उत्तर प्रदेश बहुत महत्वपूर्ण था. इन 5 राज्यों में अगर देखा जाए तो भारतीय जनता पार्टी के लिए उत्तर प्रदेश इसलिए भी महत्वपूर्ण था कि इसमें प्रधानमंत्री जी की कॉन्स्टिट्यूएंसी आती. आवाज मिल रही है मेरी? जी 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 जी. तो भारतीय जनता पार्टी के लिए उत्तर प्रदेश इसलिए महत्वपूर्ण था कि इसमें प्रधानमंत्री जी की कॉन्स्टिट्यूएंसी आती. 22 करोड़ की आबादी है, 403 सीटें हैं. अब इतने बड़े प्रदेश को एक साथ इधर देखना था, इसके साथ 4 उन राज्यों को देखना था जहां उनकी सरकारें थी. पंजाब में कभी भारतीय जनता पार्टी की सरकार नहीं थी. पंजाब बेसिकली कांग्रेस की जमीन थी या शिरोमणि अकाली दल की जमीन थी.
भाजपा कभी कभी शिरोमणि दल के साथ मिलकर के जो सीटें पा लेती थी। भारतीय जनता पार्टी का वहां ग्राउंड लेवल पे काम बहुत कम है। फिर भी उन लोगों ने इस बार प्रयास किया था कि वहां उनके कुछ कार्यकर्ता, कुछ लोग शुरू से काम करें। उन्होंने काम किया, उनको पता था कि ये नतीजे हमको नहीं आने वाले। लेकिन आप कल्पना करिए कि यदि उत्तर प्रदेश में भारतीय जनता पार्टी के साथ कुछ होता, कुछ अलग होता, कहीं से कुछ कमजोरी ज्यादा होती, ये सीटें जो अभी हमको 260 से ऊपर की दिख रही हैं, ये कहीं 200 के आसपास सिमटती नजर आती, तो पूरी दुनिया का मीडिया माननीय नरेंद्र मोदी जी को लेकर के इतने सवाल उठाता कि जिसका जवाब देना भारतीय जनता पार्टी के लिए कठिन होता। इसलिए भारतीय जनता पार्टी ने अपनी पूरी ताकत उत्तर प्रदेश में झोंकी। उत्तर प्रदेश में खासतौर से वाराणसी, गोरखपुर और लखनऊ, 3 जगहों पे वो केंद्रित हुए। पश्चिमी उत्तर प्रदेश में प्रथम 2 चरणों में कहा गया कि उनको वोट नहीं मिले हैं, जबकि अभी जो परिणाम आ रहा है वो परिणाम बता रहा है कि पश्चिमी उत्तर प्रदेश में किसान आंदोलन और सारी चीजों के बावजूद भारतीय जनता पार्टी ने वोट हासिल किया है। इसमें दूसरी बात मैं कहना चाहूंगा, आज जो उत्तर प्रदेश में सबसे बड़े विपक्ष के रूप में समाजवादी पार्टी उभर के आ रही है, लेकिन विपक्ष का जो असली काम था वो कांग्रेस ने किया था। 3 बड़ी घटनाओं का मैं उल्लेख करना चाहूंगा, खासतौर से हाथरस, उन्नाव और मिर्जापुर। अभी हमारे समाजवादी पार्टी के साथी ने जिक्र किया था, मैं उनको जवाब दे दूं। मैं हालांकि किसी पार्टी का प्रवक्ता नहीं हूं, लेकिन तीनों घटनाओं में माननीय प्रियंका गांधी ने निश्चित तौर पर एक बड़े विपक्ष की भूमिका निभाई थी और उन तीनों मुद्दों को वो नेशनल मुद्दा बनाने में कहीं पीछे नहीं हटी थी। वो लगातार 5 साल उत्तर प्रदेश में दिखी हैं, उन्होंने काम किया है। ये अलग बात है कि वो अपने लोगों को, अपनी पार्टी को इस लायक नहीं बना पाई कि उनकी पार्टी उस स्थिति में आ सके। अभी अभी मुझे सूचना मिली है कि आराधना मिश्रा पूना, जो प्रमोद तिवारी जी की बेटी है, वो कांग्रेस पार्टी से एकमात्र अभी तक सीट उनकी निकल पाई है। तो उत्तर प्रदेश का चुनाव भारतीय जनता पार्टी के लिए जीवन मरण का प्रश्न था। अब रहा सवाल गोवा, मणिपुर और उत्तराखंड का। ये तीनों प्रदेश भी भारतीय जनता पार्टी ये सरकार बनाकर आ रही है, तो ये बहुत बड़ी बात है। क्योंकि आपने देखा होगा कि उत्तराखंड में भी ये कहा जा रहा था कि भारतीय जनता पार्टी नहीं आ पाएगी, उनको 2-3 चीफ मिनिस्टर बदलने पड़े। गोवा में उनकी पहले बहुमत की सरकार नहीं थी, किसी तरह सरकार बनाई थी उन्होंने। मणिपुर में उनको पूर्ण बहुमत मिला हुआ है इस समय। तो ये स्थितियां भारतीय जनता पार्टी के संतोष के लिए बहुत हैं, क्योंकि आगे उनको लोकसभा का चुनाव लड़ना है 2024। अब उनके पास समय नहीं है। माननीय प्रधानमंत्री जी शायद कल से ही आपके गुजरात जाने वाले हैं, गुजरात के चुनाव की तैयारियां शुरू कर रहे हैं वो कल से। तो ऐसे में एक पार्टी, एक व्यक्ति जो लगातार पूरे देश पे नजर रखे हुए है, उसने अगर 4 राज्यों में इतनी बड़ी बढ़त के साथ एक बहुमत बनाकर अपनी सरकार बनाने जा रहा है, तो ये सबके लिए सोचने की बात है कि अब केवल जाति और ये समीकरण बना के हम काम नहीं कर सकते। हमको ग्राउंड लेवल पे काम करना होगा, लोगों से जुड़ना होगा, और ऐन चुनाव से 2 महीने 3 महीने पहले सक्रिय होकर के हम राजनीति नहीं कर सकते। आम आदमी पार्टी ने भी ये काम कांग्रेस पंजाब में किया था, पूरे 5 साल उन्होंने काम किया, तब जाके आज उनको रिजल्ट मिला है। तो अब एक चीज तो प्रमाणित है कि आपको कहीं भी चुनाव लड़ना है, जीतना है, तो आपको 5 साल जनता के बीच रहना होगा, चाहे आप जीत रहे हो चाहे हार रहे हो। जनता के बीच जो रहेगा जी। सोहन भाई, आपका क्या कहना है जो संजय भाई ने कहा कि विपक्ष का काम समाजवादी पार्टी ने नहीं परंतु कांग्रेस ने किया था? इसमें मैडम ऐसा है, जब वहां पर ये किसानों के ऊपर जो गाड़ियां चढ़ाई गई, उसमें अखिलेश यादव जी ने, आपको पता है, पूरी टीम बनाई थी, टीम को भी भेजा था। बाद में अखिलेश यादव जी भी वहां पर, लेकिन वहां पर पुलिस प्रशासन उनको घुसने नहीं दे रहा था अंदर, क्योंकि जिस तरह से आप ये भी जानते हैं कि भारतीय जनता पार्टी तानाशाही वाली पार्टी भी, तो प्रियंका गांधी जी को भी रोका गया था, अखिलेश यादव जी को भी रोका गया था। तो लगातार यूपी में जब तक योगी जी की सरकार रही, योगी जी की सरकार में कानून व्यवस्था तो ध्वस्त थी और पूरी तरह से जो है गुंडा राज था वहां पर। जो गुंडा राज का ये लोग हम पर जो है लगाते रहे इल्जाम कि समाजवादी सरकार गुंडाओं की पार्टी है, गुंडा राज था। एक्चुअल में जनता को जो गुंडा राज देखने को मिला है वो भारतीय जनता पार्टी की सरकार में मिला है। ना तो इनके उसमें महिलाएं सुरक्षित रही, ना तो व्यापारी सुरक्षित रहे, ना तो किसान सुरक्षित रहे। आपको पता है किसानों 2 साल 2.5 साल किसान ने जो है बेचारों ने रोड में जो है अपना 2-2.5 साल निकाल दिया।
सरकार में, तो ये बहुत ही तानाशाही वाली सरकार है और इसको जनता से कोई मतलब नहीं है। ये सिर्फ हिंदू मुस्लिम फैलाते हैं, ईवीएम में चोरियां करते हैं। आपको जैसे पता है वाराणसी में ईवीएम पकड़ाया गया और रायबरेली में ईवीएम पकड़ा, जो है उन लोग कचरा पेटी की गाड़ियों में ईवीएम मशीन पकड़ाई जा रही है। इनके जो है योगी जी के निजी सचिव हर जगह डीएम को फोन कर रहे हैं कि आप जो है काउंटिंग स्लो कर दीजिए, जहां जहां समाजवादी पार्टी की सीटों के निकलने के चांसेस हैं। तो और इनको जो है अधिकारी को सस्पेंड, एडीएम वाराणसी को सस्पेंड करना पड़ा इनको। तो यहाँ से आपको समझ में आ रहा होगा किस तरह की कानून व्यवस्था है। और उसके बाद में इनके जो बोलने के तरीके हैं, योगी जी इतने सम्मानित पद में रहने के बाद वो ऐसे शब्द यूज करते हैं कि हम गर्मी निकाल देंगे, और इनके गृह मंत्री ऐसा बोलते हैं कि 15 लाख हमारा जुमला था। ये जो है पढ़े लिखे युवाओं को बोलते हैं आप पकोड़े तलो। मोदी जी की जितनी भी उत्तर प्रदेश में रैलियां थी उसमें दूसरे दूसरे प्रदेश से बसें लाई जा रही थी, लोग भर करके लाए जा रहे थे। तो जब यहाँ से कोरोना में लोग मुंबई, अहमदाबाद और दिल्ली से बेचारे पैदल चल के जा रहे थे, बिहार और उत्तर प्रदेश सैकड़ों हजारों लोगों ने जो है रोड पर दम तोड़ दिया, तब इनकी वो बसें कहाँ चली गई। तो जनता को ये सब कुछ याद है। और जिस तरह से मैंने आपको स्टार्टिंग में आया तभी मैंने आपको बोला था कि हमारी सीटें बढ़ रही हैं। आप देख रहे होंगे कि 122 से हमारी सीटें 136 तक पहुंच गई हैं। तो ये जिस तरह से हमारी सीटें बढ़ रही हैं, अभी आप 1-1.5 घंटे के बाद देखेंगे तो ये एक अच्छे लेवल में होंगी हमारी। સોહન ભાઈ, ઓકે, देखते हैं आगे क्या होगा। દર્શક મિત્રો, જે રીતના આપણે ચર્ચા હાલ કરી છે, જે 5 વિધાનસભાની જે ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે, હાલ 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે। આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં વિજય મેળવવામાં જે રીતના આવ્યો છે, જે સારો સ્કોર આમ આદમી પાર્ટીનો રહ્યો છે, ભવ્ય જીત જે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં કરવામાં આવી છે, તો ઉત્તર પ્રદેશમાં હજુ પણ થોડીક પરિસ્થિતિમાં પરિવર્તન આવે તેવી શક્યતાઓ છે। સાંજ સુધી જે સમગ્ર ચિત્ર છે તે ક્લિયર થઈ જાય તેવી આશા છે। તમામ મહેમાનો કાર્યક્રમમાં જોડાયા હતા, ચર્ચામાં ખાસ ભાગ લેવા તેમનો ખૂબ આભાર। દર્શક મિત્રો, ફરી મળીશું। હાલ કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે। કશિશને આપશે રજા। નમસ્કાર।